હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? કેમ કે આપણા વ્લોગ જોતા જે બધા મજામાં જ છે. આજે 110 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. થોડોક અવાજ બેસી ગયો લાગે છે, કારણ કે ઉધરા જેવું શરદી જેવું થઈ ગયું છે. અને આજે 110 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. આવો નવો સપોર્ટ દેખાડા રાખજો, જલ્દી 1K થઈ જશે. અને અત્યારે એસી તો બંધ છે ગાઈસ, કારણ કે ઠંડી સવારમાં બહુ વધી ગઈ હતી. અને 5 થી 6 દિવસમાં, એટલે કે 2 થી 3 દિવસમાં તો આ બે તમારા માટે સરપ્રાઈઝ છે. પહેલી છે સરપ્રાઈઝ આપણે તો એ તમે કાલે વિડીયો જોયો હશે તો એમાં મળી ગઈ છે. નહીં, કાલે નહીં, પમદી વિડીયો જોયો હશે તેમાં મળી ગઈ છે કે આપણે ચેલેન્જ વિડીયોની ચેનલ ખોલવાના છીએ 2 થી 3 દિવસમાં. અને 2 હિન્ટ પણ આપી દીધી હતી ને અત્યારે તો પણ હજી એક હિન્ટ આપી દઉં છું કે તે ચેલેન્જ વિડીયોમાં ચેલેન્જ 2 હિન્ટ છે કે આપણે પહેલો ચેલેન્જ કાર ચેલેન્જ અથવા રૂમ ચેલેન્જ, 3 ચેલેન્જ છે. એમાં 3જી ચેલેન્જ હું તમને કહી નહીં શકું, કારણ કે એ થોડીક સરપ્રાઈઝ છે. આ 2 ચેલેન્જમાંથી ગમે એક ચેલેન્જ લગભગ તો હશે જ, પછી પ્લાનમાં ચેન્જ થશે તો એ તમે જોઈ લેજો. અને એ ચેનલને પણ સપોર્ટ કરજો ગાઈસ. અને આપણા ભાઈ જે હેતભાઈ છે તેની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તેનું નામ છે HETFF અને હેત સાકરિયા 7475. આ ચેનલનું નામ છે. 2 ચેનલ છે, 2 વ્લોગની છે, નહીં, એક ફ્રી ફાયરની ચેનલ છે અને એક વ્લોગની ચેનલ છે, તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે 110 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, માટે રીલી થેન્ક યુ કહું છું ગાઈસ. ચેનલમાં નવો હોય તો જી સરની કોમેન્ટ કરી દો, લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, એટલે કે આપણે જલ્દી 1K સબસ્ક્રાઈબર થઈ જાય છે. અને અત્યારે આજે બીજી તમને ગુડ ન્યૂઝ દેવાનો છું કે આપણે 1 મહિનાની અંદર, એટલે કે 30 દિવસની અંદર આપણું ડ્રીમ જે છે તે પૂરું થવા જઈ રહ્યું છે. એક સરપ્રાઈઝ તમારી માટે છે જ, તે 2 થી 3 દિવસમાં તમને ખબર પડી જશે કે શું સરપ્રાઈઝ છે. આપણે બીજું એક લીધું છે, પણ એ તમને હું કહી નહીં શકું કે શું લીધું છે. એ તમને સીધો વિડીયો ડાયરેક્ટ જ તમને ધડાકો કરશું આપણે. અને આપણા સપનોનું છે. હવે તમે કમેન્ટ કરી દો કે શું છે. અને અત્યારે તો સીનમાં એવું છે કે નાસ્તો કરવાનો બાકી છે, તો મમ્મી રોટલી વઘારે છે, તો હમણાં એ પણ કરી લઈએ. અને હવે આપણે બહાર ગાઈસ ચાલો જ છે, હમણાં 5 મિનિટમાં થઈ જશે. મમ્મી ચટણી નથી નાખી ને? कर दो बंद, बस बंद कर दो, गैस बंद कर दो नहीं थी. તો ગાઈસ થોડાક ઠરવા દઈએ, કારણ કે અને આજનું આઉટફિટ તમે જોઈ શકો છો ગાઈસ. આપણું કાંક લાઇટ ચાલુ જ છે. આજનું આઉટફિટ જોવો ખાલી, બ્રાન્ડેડ કપડાં પહેરીશું ગાઈસ. અને અત્યારે આજનો સીન આવો કાંક છે. અને અત્યારે પંખો ચાલુ છે, હજી પણ સાફ નથી કર્યો. તો હું તમને નાસ્તો કરીને મળું કે ગાઈસ. નાસ્તો કરી લીધો છે અને અત્યારે આપણે ઘડીક રૂમમાં એસી ચાલુ કરી દઈએ, કારણ કે જમ્યા પછી તમને ખબર જ છે કે રવિ બહુ થાય અત્યારે આપણે. અને ગળું ફૂલ બેસી ગયું છે ગાઈસ, કારણ કે 2 થી 3 દિવસમાં આપણે ગામડે હતા, ત્યાં દુકાન છે આપણી, ત્યાં ઠંડુ બહુ ખવાઈ જાય, તો અત્યારે એસી 3 ઉપર ચાલુ કરી દીધી છે ગાઈસ. અને હમણાં પપ્પાને તેડવા જવાના છે. તો ગાઈસ બપોરની મસ્તની નીંદર થઈ ગઈ છે. અને અત્યારે વાગવામાં આવ્યા છે 5:40, એટલે કે 6 થવા આવ્યા છે. 6 માં 20 મિનિટની વાર છે. અને હવે પપ્પાને હમણાં તેડવા જવાનું છે ગાઈસ. અને અત્યારે હજી તો મારા બૂટની કપડાં એવું લેવું છે, પછી પપ્પા આવશે. પપ્પા રાજકોટથી આવશે હવે. અને 110 સબસ્ક્રાઈબર થઈ ગયા, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. આવો નવો સપોર્ટ દેખાડજો. હમણાં જવાનું પપ્પાને તેડવા, અને અત્યારે જો 8:40 થવા આવી. તો ગાઈસ અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર? રાતના 9 થઈ ગયા છે. અને અત્યારે પપ્પા આવ્યા છે રાજકોટથી. અને આપણે કપડાં લેવા ગયા હતા, પણ કપડામાં મજા ન આવી. તમને લેવા ગયો તો હું કપડાં, પછી મેં બૂટ લીધા. તમને હમણાં બૂટ દેખાડું. કપડાં હું લેવા ગયો હતો, પણ કપડામાં કંઈ મજા ન આવી. 2100 રૂપિયા કીધા, પણ મને જામે નહોતું. એટલે આપણે અષાઢી બીજ આવે ને આપણે મચ્છવાની, ત્યારે લેવાના છીએ, ત્યારે કંઈ સ્ટોક નવો આવી જાય. અને હવે તમને હું બૂટ બતાડી દઉં. અત્યારે રાહ રેડ વિખર બધું પીડ્યું જો કહીશ. સુપરા માણસ છું. એસી બંધ છે, કારણ કે બહુ ગરમી થઈ પછી બહાર. તો અત્યારે લેટ્સ સી અનબોક્સિંગ માય ન્યૂ બોટ્સ. જે છે ઇંગ્લિશ, એકચ્યુઅલીમાં ઇંગ્લિશ મને બહુ ફાવે છે.
તો તમને હું બતાડી દઉં. ઓકે ગાઈસ, કરતા કેમ જ ગાઈસ સત્તો લીધો ગાઈસ. જો સત્તો લીધો છે આપણે. આ ભાઈ બેઠો હું અને લેટ્સ સી અનબોક્સિંગ. વાહ, બ્લેક કલરના લીધા છે. આપણો બ્લેક ફેવરિટ છે ગાઈસ. વ્હાઇટમાં હતા પણ વ્હાઇટમાં મને એટલું બધું જામ્યું નહીં, તો આપણે એ ન રહેવા દીધા પછી ન રહેવા દીધા. હવે ગાઈસ તમને અમને હકીકત બતાવું. આ જ કલર, આ જ બૂટ અને આ જ પેટર્નમાં ને હતો જ, બધું આ સેમ જ. બીજી દુકાનો પૂછવા ગયો ને 2200 રૂપિયા કીધા, 2200 રૂપિયા ગાઈસ. અને બીજી દુકાને ગયો ને જ્યારે ત્યાંથી નીકળો પછી મેં કીધું આપણે નહીં હાલે. પછી જ્યારે બીજી દુકાન ગયો તો 1100 રૂપિયા. મેં રીલ જોઈ હતી ને એટલે મને પસંદ આવ્યા. પછી મેં 2-3 વાર રાજકોટ પૂછાયું પણ ત્યાંથી રિસ્પોન્સ આવ્યો ખરા, પણ આપણે મજા ન આવી. પણ એમાં બે એવા જ છે, બૂટ સેમ જ છે. આપણે વ્હાઇટ પણ જોયા પણ વ્હાઇટમાં એટલી બધી મને મજા ન આવી ને તો મેં વ્હાઇટ રહેવા દીધા. મેં કીધું વ્હાઇટ આપણે કંઈ મજા આવે નહીં, પછી ખોટા બદલાવા જવા એ કરતાં અત્યારે જ આપણે બ્લેક લઈ લીધો. બ્લેક લીધા અને કપડાની જોડ લેવી હતી પણ કપડાની જોડ 2100 રૂપિયા કીધા તો આપણે લીધી નહીં. પણ એમાં કંઈ હતું નહીં 2100, 5000 જેવા હું તૈયાર છું પણ એમાં કપડામાં કંઈ જામે એવું હતું નહીં. જોવો ગઈશ બૂટ જોવો તમે, ચેક કરો. બૂટ ગઈશ 1 નંબર છે. આની ઉપર કપડાની જોડે સાડી બીજે લેવાની છે. અત્યારે ઢાંકી દઈએ હવે કાંઈ હાલો ને પછી ઢાંકી દઉં. અને એ મેં જોયું રીલ જોઈને 999માંથી. અને આ ભાઈ અમને રિયલમાં ગયા ને તો છે ને, તો રિયલમાં ગયા ને અમે તો 1100 રૂપિયા કીધા. તો મેં ભાઈને કીધું મેં કીધું તમે 1100 રૂપિયા કેમ કહો છો? કે અમારો રિઝનેબલ ભાવ જ છે અમારા, અમે કંઈ લૂંટવાના ધંધા નથી કરતા. કહ્યું ઓલો લૂંટવાના ધંધા નથી કરતા પણ એ બ્રાન્ડેડનું કાંક એવું કંઈક કહેતા હતા. કે આપણે કંઈ જામ્યું નહીં એટલે આપણે 2100 2200 અને 2000 કીધા તેને. જે પહેલી દુકાન ગયો ને એની બીજી બ્રાન્ચ છે તો એને પહેલી દુકાનમાં બતાવ્યું એટલે આગળ જાય. એની દુકાને ગયો તો ત્યાં એક બીજી બ્રાન્ચ હતી એને દેખાડ્યા. પહેલી ઓલા દુકાને દેખાડ્યું તો 999 હાવ ભંગાર જેવા બૂટ હતો જ, પણ હાવ ભંગાર બૂટ. મેં કીધું બીજી દુકાને દેખાડ્યું કે ત્યાં 2000ના હશે. તો ત્યાં ગયા અમે. બીજી એની દુકાન બીજી છે તે મેં ગયા તો એણે કીધું કે 2000 બતાવ્યું હતું. મને પસંદ આવ્યું. મેં કીધું આનું પ્રાઇસ શું હતું? કે 2000. પછી જે ઓલા ભાઈ હતા એને ખબર નહોતી, એને એમ તો 2000 નથી. ઓલા ભાઈ જે બીજી દુકાન ગયો એ ભાઈએ કીધું કે 2200 રૂપિયા. તો પછી મેં કીધું આનો છેલ્લો કટઅપ શું થાય? તેના પપ્પાએ કીધું કે તમે પહેલી વાર આવ્યા હો એ કે કાંઈ મારે તમને કાંઈ બીજું કંઈ કેવું નથી, 1950 કે 1900 દો. એને છેલ્લો 1850 રૂપિયા કીધા. તો ગાઈસ હવે એ તમે વિચારી લો, આ જ બૂટ, આ સેમ જ બૂટ, કલર યા અને સેમ જ બૂટ, એને 1850 દેવા કે આના 1100 દેવા? આના 1100 કીધા હતા તોય મારા પપ્પા હું એ ભાઈએ 950 રૂપિયા બૂટ દીધા ગાઈસ. બિલ નંતર તમને બિલ બતાવજો 1850 રૂપિયા જવાબ. ઓલા 1800 હું 950 રૂપિયા બૂટ. અને બે બૂટ સેમ જ હો ગાઈસ. બૂટ બે હરખા જ, બે કલર હરખો બ્લેક જ. એટલે ગાઈસ અત્યારે આવું બધું છે એટલે તમે થોડુંક સાવધાન રાખજો. 2-3 દુકાને રખડજો પછી લેજો. અને અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને આજના બ્લોગ માટે એટલું જ. અને તમને મેં કીધું છે ગુડ ન્યૂઝ આપવાની છે તો ગુડ ન્યૂઝ પણ રેડી થઈ જવાની જ છે. એ તમને હું થશે એટલે આપણે કહીશું ગામડે છે. હવે એટલું તમને હિન્ટ દીધું ગામડે છે. આપણે ત્યાં શહેરમાં ગોંડલ છે એ ગામડે છે. તો આજના બ્લોગ માટે એટલું જ. બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. 110 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. અને અત્યારે પપ્પા આવી ગયા છે. પપ્પા તેડવા ગયો તો રાતના 9 વાગે તેડવા ગયો ગાઈસ. તો વિડીયો ગમે તો 3 શેર કરી દેજો, મને ફોલો કરી લેજો અને કમેન્ટ કરી દેજો કેવો બ્લોગ લાગ્યો. તો બધાને ટાટા.